નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં આગળ એક ફેક્ટરીમાં બેક્ટેરિયા કઈ રીતે બને, આપણે ઘણા બધા ખેડૂતોએ વાપરાય છે બેક્ટેરિયા. મોસ્ટ ઓફ બધા ખેડૂત મિત્રોએ એક કે બે વાર તો ઓછામાં ઓછા વાપરા જ હશે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા ફેક્ટરીમાં કઈ રીતે બને તેની આખી પ્રોસેસ આપણે ફેક્ટરીમાં કઈ રીતે બેક્ટેરિયા બને એનો એક આખો વિડીયો મૂકેલો છે આપણી ચેનલમાં. તો એ જે ખેડૂત મિત્રોએ ના જોયો હોય તો એ હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તે આપણી ચેનલમાંથી તમે એ વિડીયો જોઈ આવજો. જેથી કરીને જે અત્યારે આપણે જે સાંભળીએ છીએ કે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં, બરોબર, તો એ લાયોફિલાઇઝેશનથી બનેલી પ્રોડક્ટ છે તો એ કઈ રીતે કામ કરશે. લાયોફિલાઇઝેશન છે તો અત્યારે જે આપણે પ્રોડક્ટ ટૂંકમાં બજારમાં છે તો તેમાં શું ઇનોવેશનથી લાયોફિલાઇઝેશન ટૂંકમાં કેને કહેવાય, તેની તકનિક શું છે, પછી તેની ફાયદા શું છે ને કઈ રીતે એ આપણે પ્રોડક્ટ છે એ આપણે વાપરી શકાય અને કયા કયા પાકમાં વાપરી શકાય, કેટલા પ્રમાણમાં વાપરવી, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે એ વિડીયોમાં પણ આપેલી છે અને આ વિડીયોમાં પણ આપણે મળશે કે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી શું છે, કઈ રીતે કામ કરશે. જે આપણે સેપગ્રો છે લાયોફિલાઇઝેશનથી બનેલી પ્રોડક્ટ, એના સિવાય ઘણી બધી રેન્જ છે, તો એમાં શું તફાવત છે, ક્યારે કઈ એપ્લિકેશન આપણે કરી શકીએ, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપશું. કારણ કે જે અત્યારે રવિ સિઝન છે તો રવિ સિઝનમાં આપણે વાત કરીએ તો કે જીરું, ચણા, પછી ડુંગળી છે, લસણ છે. એના સિવાય પછી આપણે વાત કરીએ ખરીફ સિઝનમાં તો કે મગફળી છે, કપાસ છે, એરંડા છે, તો બધા પાકમાં જેટલા હોય તો બધામાં વાપરી શકે. કારણ કે જમીનજન્ય જે ફૂગ છે તો તેના કારણે આપણે સુકારો આવતો હોય, જમીનજન્ય ફંગસને કારણે ઘણું બધું આપણે નુકસાન થતું હોય, તો એનો કંટ્રોલ કઈ રીતે કરી શકાય, તો એ આ લાયોફિલાઇઝેશનથી બનેલી પ્રોડક્ટ સેપગ્રોથી આપણે કરી શકીએ. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં નિહાળશું. તો આ વિડીયો સંપૂર્ણ જોજો અને જે ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને અવનવી જે પણ આપણે ખેતીલક્ષી માહિતી મૂકતા હોય તે આપણા સુધી પહોંચતી રહે. લાયોફિલાઇઝેશન ટેકનોલોજી, તો અત્યાર સુધીની જે પ્રોસેસ છે ને લાયોફિલાઇઝેશન ટેકનોલોજી વાળી પ્રોડક્ટ કે એ બંનેમાં શું ડિફરન્સ છે, તો એ ટેકનોલોજી વિશેની પ્રોડક્ટ વિશે આપણે જાણશું. કે અહીંયા ઘણી બધી તમે જોઈ શકાય વિડીયોમાં કે સેપગ્રો છે, પછી રૂટ ઝોન છે, ટૂંકમાં નેમાકેર છે. તો આજે આપણે નિલેશભાઈ પાસેથી જાણશું કે નિલેશભાઈ, લાયોફિલાઇઝેશન જે ટૂંકમાં આપણે બધા બોલી છે પણ એનું હકીકતે શું ડિફરન્સ છે તો એ આપણે જણાવો. એ સમજવું જરૂરી છે, કેમ કે આપણે ઘણા ટાઈમથી લિક્વિડ અને ટાલકોળા બેક્ટેરિયા વાપરીએ છીએ, પણ લાયોફિલાઇઝેશન ટેકનોલોજી એક નેક્સ્ટ લેવલ ફાર્માસ્યુટિકલ ગ્રેડની ટેકનોલોજી છે કે જે આપણે વેક્સિન આવે છે એમાં યુઝ થતી ટેકનોલોજી છે. એમાં બેક્ટેરિયા બની ગયા પછી એમાં જે ન જોતી વસ્તુ હોય એ રિમૂવ કરી અને બેક્ટેરિયા જ અલગ કરી અને એને જ કોન્સન્ટ્રેટ કરીને સીધા આપવાથી કે વધારે પ્રમાણમાં એક તો કોન્સન્ટ્રેટેડ હોય અને એકદમ કોન્ટામિનેશન ફ્રી પ્રોડક્ટ હોય, એટલે વધારે ફાયદો થાય ખેડૂતને. એના માટે આ નવી ટેકનોલોજી છે અત્યારે અને બહુ સારા રિઝલ્ટ છે ફિલ્ડમાં. તો આ ટેકનોલોજી છે અને આપણે અલગ અલગ ટાઈપના કોમ્બિનેશન ડેવલપ કર્યા છે. જેમ કે નેમાટોડ માટે આપણે સ્પેશિયલી પેસેલોમાઇસિસ સુડોમોનાસનું કોમ્બિનેશન બનાવ્યું છે અને નેમાકેર કહીએ છીએ. પછી એનપીકે ના બેક્ટેરિયાનું ન્યુટ્રિયા બાયો બનાવ્યું છે, એમાં એનપીકે, ઝીંક અને માઇકોરાઇઝાના બેક્ટેરિયા આવે. એ રીતના અલગ અલગ આપણે સેપગ્રો તો છે જ, આપણે ઘણા ટાઈમથી ઉપયોગ કરીએ. એ રીતનું ઘણા ટાઈપના બેક્ટેરિયાને આપણે કોમ્બિનેશન કરી એટલે જેથી કરીને ખેડૂતને કે અલગ અલગ ટાઈપની એપ્લિકેશન કરવી, સિંગલ એપ્લિકેશનમાં ખેડૂતને જે મલ્ટિપલ કામ થઈ જાય એ ટાઈપનું આપણે ડેવલપમેન્ટ કર્યું છે એમાં. તો એમાં જોઈએ તો કે લાયોફિલાઇઝેશનમાં આપણે સેપગ્રોમાં ઘણી વાર જોતા હોય ને અહીં આપણે 5 પ્રોડક્ટ અલગ અલગ દેખાય છે. તો લાયોફિલાઇઝેશનમાં એક કરતા વધારે બેક્ટેરિયા આપણે એક પ્રોડક્ટમાં લઈ આવી શકીએ. કે તેમાં આપણે માનો કે જે આપણે લિક્વિડ ફોર્મ્યુલેશન જોયું તો એને ટૂંકમાં એમાંથી મોઇસ્ચર રિમૂવ કરીને આપણે જે -50માં ઠંડુ કરવામાં આવે, બરાબર, -50માં ઠંડુ કરવામાં આવે, જેથી કરીને એમાં જે ટૂંકમાં બેક્ટેરિયા રિમૂવ થઈ જાય, મોઇસ્ચર બચે. હા, એટલે સુકવણીની જે આપણે ટૂંકમાં ગુજરાતીમાં વાત કરી કે સુકવણીની અને -50માં ટૂંકમાં ટેમ્પરેચર થાય એટલે જે પણ બેક્ટેરિયા છે એ સુસુપ્ત અવસ્થામાં આવી જાય, ડોર્મન્ટ સ્ટેજમાં આવી જાય. એનાથી બીજો એક વધારે ફાયદો એ થાય કે શેલ્ફ લાઈફ હોય બેક્ટેરિયાની એ 1 વર્ષની જગ્યાએ 3 વર્ષ સુધીની થઈ જાય. બરોબર. અને બેક્ટેરિયા જે હોય ઇન્ટેક જ રહીએ એમ, કે એ બગડે નહીં તમારી પ્રોડક્ટ લાંબા ટાઈમ સુધી. કારણ કે અત્યારે આપણે જોઈએ તો કે બોટલ છે, ટાલ્કમ પાવડર છે, તો એમાં ઘણીવાર એવું થતું હોય કે ફેક્ટરીથી નીકળીને ડીલર સુધી જાય, ડીલરથી માંડીને ખેડૂતો સુધી જાય, તો ઘણા બધા કન્ડિશન ચેન્જ થતી હોય, એક્સટર્નલ પ્રેશરથી ઘણીવાર જે સીએફપી વેલ્યુ છે બેક્ટેરિયાની એ ચેન્જીસ થતી રહેતી હોય, ડાઉન પણ થઈ શકે.
ને આમાં લાયોફિલાઇઝમાં તમારે જો એટલો મોટો પ્રશ્ન ન આવે કે એટલે જમીનજન્ય ફૂગ માટે આપણે જે સેફગ્રો છે તો એની અંદર આપણે માનો કે જમીનજન્ય ફૂગથી જે પણ રોગ આવતા હોય કે અને મલ્ટિપલ સ્ટ્રેન છે એટલે વધારે ફાયદો પણ એ પણ થાય ખેડૂતને કે માનો કે કાળી ફૂગનું છે, વ્હાઇટ ફંગસનું છે, તો એના બધા સ્ટ્રેન એક જ પ્રોડક્ટમાં આપણે એડ કરી દીધેલા છે. બરોબર. અને એનો આપણે ડોઝની વાત કરીએ તો કે 250 ગ્રામ પ્રતિ એકરનો આપણો ડોઝ છે. તો જેટલા આપણે દર્શક મિત્રો જોવે છે તો એમાં માનો કે આપણે જે અત્યારે આખી પ્રોસેસ જોઈ કે આખી માનો કે પ્રોસેસ બતાવી બેક્ટેરિયા કઈ રીતે બને ક્યાંથી લઈને અત્યારે આપણે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી વાળી જે પ્રોડક્ટ આવી ગઈ તો એમાં કોઈ દર્શક મિત્રોને માનો કે જોઈતી હોય પ્રોડક્ટ આપણે હેલ્પલાઇન નંબર પણ આપણે આપી દઈશું, એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકે. ને કોઈ ડીલર મિત્રો હોય તો એને માનો કે વેચાણ માટે જોતી હોય પ્રોડક્ટ, બરોબર, કંપની એક્સપોર્ટ તો સારું એવું કરે છે, પરંતુ હવે જોઈએ તો કે અહીંના ખેડૂતોમાં પણ અત્યારે બેક્ટેરિયલ ટૂંકમાં પ્રોડક્ટ વાપરવામાં અત્યારે બધા અવેરનેસ વધારે આવી છે. તો અહીંયા પણ માનો કે કોઈ ડીલર મિત્રોને જોતું હોય તો તમને મળી શકશે, બરોબર. તો અને બીજું એક ખાસ કરીને ખેડૂતો માટે નિલેશભાઈ અમારે વાત થઈ તો ખેડૂતો માટે એક ખાસ બીજી એક વાત કે માનો કે કોઈ ખેડૂતનું ગ્રુપ છે 35-40 ખેડૂતો છે અને એવું નક્કી કરે કે આપણે આ ફેક્ટરીની વિઝિટ જ આવવું છે ને થોડુંક વધારે એડવાન્સમાં આપણે ટૂંકમાં જોઈ શકાય કે શીખી શકાય કે કઈ રીતે આને વાપરવાથી સારો ફાયદો થાય. તો કોઈ ખેડૂતોનું જો ગ્રુપ તૈયાર થતું હોય તો અહીંયા જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો તો તેનાથી આપણે એવું એરેન્જમેન્ટ કરી શકાય કે અહીંયા આવીને આપણે ફિલ્ડ વિઝિટ પણ ટૂંકમાં સાથે સાથે આપણે નોલેજ એક્સપાન્ડ થાય એવી ટ્રેનિંગ જેવું પણ આપણે ગોઠવી શકીએ, ટ્રેનિંગ પણ આપણે આપી શકીએ. એ માટે નિલેશભાઈનો એક ટૂંકમાં એક કેવું છે કે કોઈને ખેડૂતોને જોતું હોય ટ્રેનિંગ કે એવું કંઈ હોય તો એ પણ આપણે કરી શકાય. તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી ને આ આખી પ્રોસેસ કેવી લાગી? જો ખાસ કરીને જો સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઈક કરો અને બીજા ખેડૂતોને ખાસ કરીને આ વિડીયો શેર કરો જેથી કરીને આ આખી પ્રોસેસ બેક્ટેરિયાની છે કે કઈ રીતે બને તો એ બધાને જાણ થાય. આભાર. જય જવાન જય કિસાન.